અને અને કેવા કેવા અમારે ત્યાં ફાળો થાય. સૌરાષ્ટ્રમાં વધારે પરંપરા, કચ્છમાં અમારે ઘોર થાય, પૈસા ઉડે. તો એક જણે આમ 500 રૂપિયાની નોટ ત્યારે ચાલતી હતી, એટલે 500 રૂપિયા રાખ્યા. તો એક ભાઈ અહીં ઊભા હતા, એ નોટ લઈને ભાગ્યા. મેં કીધું લે ભાઈ, આ ધર્મદાના ગૌશાળાના પૈસા છે. એ ભાઈ મને કે હું કેદુનો માગતો હતો. ઓલા ભાઈ પાસેથી પૈસા માંગતા હતા, એ અહીંયા વસૂલ કરાવ્યા. બોલો આવા. અને ફાળાના કાર્યક્રમો હોય તમારે ત્યાં ઘણી વાર લાખ, 2 લાખ, 5 લાખ ફાળો થાય, હવે તો કરોડો થાય છે. મારી અર્લી ડેઝની વાત કરું છું. મારો જન્મ બહુ નાનપણમાં થયેલો ખરેખર. અને મને એક પત્રકારે પૂછેલું, તમે નાના હતા ત્યારે શું કરતા હતા? મેં કીધું મોટો થતો હતો. શું કરતા હોય ભાઈ? નાના હોય ત્યારે તું જે કરતો હોય એ જ હું કરતો હોઉં ને ભાઈ. એટલે ફરી વાર તમને બધાને, અને અમુક લોકો ખડખડે હસી શકે છે, અમુક લોકો ખુરશીમાંથી લગેજ પીડ્યું હોય એમ જ બેઠા રહે છે. એને અદબ જ નથી જોઈ. ફેવિક્વિકથી આંખ ચોટાડીને આવ્યા હોય છે. અનંત અંબાણીના લગ્નમાં પ્રોગ્રામ કનુભાઈ સાહેબ, મને, કીર્તિદાનભાઈને અને રાજભાઈ, અમને ત્રણેયને આમંત્રણ મળ્યું. તમે ત્યાં ગયા તો જબરદસ્ત લગ્ન હતા. એક વરસ લગી આવ્યા. એમાં એક કાકા પેલા સોફામાંથી જીઓ વર્લ્ડ સેન્ટરમાં મેં ટેન્શનમાં ભાળ્યા. એટલે મેં કીધું કાકા રાજી થાવ, આ તો રાષ્ટ્રીય લગ્ન છે. તેમ રાષ્ટ્રીય ફૂલ હોય, રાષ્ટ્રીય ફળ હોય, એમાં એક વરસ લગી આવેલા રાષ્ટ્રીય લગ્ન છે. મેં કીધું શું ટેન્શનમાં છે? મને કે બહુ ખોટો ખર્ચો કરી નાખ્યો. મુકેશભાઈ બહુ ખોટો ખર્ચો કરે. મુકેશભાઈ ક્યાં તમારી પાસે 25 લાખ ઉછીને લઈ ગયા રે ભાઈ. એને કમાણા ને એના દીકરા માટે વાપરે છે ને. એટલે રાજી રહેજો, આમાં તમારે કશો ખર્ચો નથી. જે કઈ ખર્ચો કરવાનો તો એ મહાનગરપાલિકાએ કર્યો છે. માત્ર તાલી પાડવાની છે તમારે, અને કડાટ મોજ કરવાની. કારણ કે અમારી તકલીફ એ છે ખાલી કે રણવીરસિંહનું પિક્ચર હોય કે અર્જુનભાઈ અલ્લુભાઈનું પિક્ચર હોય કે અમિતાભ બચ્ચનનું હોય કે એમાં મૂવીમાં તમે બેઠા હો, પોપકોર્ન ખાવા માંડો, વોટ્સઅપ જોવા માંડો, વાતો કરવા માંડો, ઊભા થઈને વયા જાઓ, અમિતાભ બચ્ચનને ખોટું ન લાગે, રણવીરસિંહને ખોટું ન લાગે. આવડો મોટો આર્ટિસ્ટ છે ને, અમારા કરતા મોટા, પણ ખોટું ન લાગે. કારણ કે એ લોકોએ ફિલ્મ બનાવ્યા પછી તરત જ રૂપિયા લઈ લીધા હોય. એ બ્રાહ્મણોને શ્રાવણ મહિનામાં ધૂંબો કોક મારે તો કેવું લાગશે પછી? એટલે તાલી ફરજિયાત છે ભાઈ તમારા માટે. અમુક લોકો તમે જોઈ લો કે ટેન્શનમાં જ. આપણે કહીએ કે આ વખતે ચોમાસામાં જોરદાર વરસાદ પડવાનો, હા તો મરી જશું. આપણે કે આ વખતે તો ભાઈ શિયાળામાં બહુ ઠંડી લાગવાની. મને અટાણું, હું હિમાલયમાં બેઠો હોય એવી જોઈ. હું એ વિચારું છું આના ઓપરેટર ક્યાં બેઠા? હા, થોડુંક ઓછું થાય ભાઈ. અમારી વાત એટલે હું ખીજી જઈશ લગભગ. ગરમ પાણીની ડોલો મગાવવી પડશે. ખરેખર એટલું બધું એસી છે, કાંઈક ઓછું કરાવો. અમારી માથે હો સાહેબ, માથે રાખો અહીંયા. કારણ કે અમારે છે ને, નહીતર મારો ફોટો તમારે આવતા વર્ષે રાખવો પડશે. છેલ્લો પ્રોગ્રામ સાંઈરામ બહુ સારો પ્રોગ્રામ. છેલ્લો પ્રોગ્રામ મહાનગરપાલિકામાં કર્યો. મહાનગરપાલિકાનો પહેલો પ્રોગ્રામ અને સાંઈરામનો છેલ્લો પ્રોગ્રામ. તો મજા કરવાની છે ભાઈ. લાઈફ હેઝ નો પુશ બટન, ડ્રીમ્સ હેઝ નો એક્સપાયરી ડેટ એન્ડ ટાઈમ સ્પેક્સ નો હોલિડેઝ. ગોખેલું છે પણ સાચું છે. અધિકારીઓને, કોઈને ઇંગ્લિશ મીડિયમમાં CBSE-માં ભણેલા ભાઈઓ બહેનોને એવું ન લાગે કે આ બિચારો દુઃખના માર્યો કલાકાર થયો છે. ઇંગ્લિશ તો આવડવું જોઈએ, પણ યાદ કાયમને માટે એ રાખવું છે. ગુજરાતી મારી તમારી માનું દૂધ છે, અને અંગ્રેજી છે ને એ ભલા માણસ પાવડરનું દૂધ છે. દોસ્તો આ યાદ રાખવાનું. ગમે એવું સુગંધિત હોય, પણ માના દૂધથી મૂલ્યવાન આ ધરતી પર હોય શકે. એટલે સ્કર્ટ મીડી પહેરેલી મારી અંગ્રેજી માસી માટે હાડી